વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો પાવર ઇલેક્ટ્રોનિક્સ, ચેપ્ટર નંબર 3 ચોપાર. એમાં આપણે ક્લાસ 1, ક્લાસ E, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D, ક્લાસ E આપણે ક્લાસ A પ્રકારનું ચોપાર ગયા લેક્ચરમાં જોયું. હવે આજે આપણે જોઈશું ક્લાસ B પ્રકારનો ચોપાર. તો જે આપણે તમને કીધું હતું કે ક્લાસ એ પ્રકારનું જે ચોપાર છે એ કયા ચરણમાં આપણે કોડર કહીએ કે ચરણ કહીએ, બધું એક જ છે. ચરણ કહીએ તો કોડર કહીએ, બધું કેવું છે, કમ્બાઈન છે, બધું એક જ મિનિંગ છે. તો આપણે ઇલેક્ટ્રિકલ ભાષામાં કોડર કહીશું, એટલે ચરણ. આપણે 8મા નંબરમાં ચરણ કહેતા હતા, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ કહેતા હતા. તો જે આ ક્લાસ એ પ્રકારનું પ્રથમ હતું, કેમ કે ભાઈ વોલ્ટેજ અને કરંટ બંને શું હતા? પ્લસ હતા. હવે આમાં કેવું છે કે ભાઈ વોલ્ટેજ અને એટલે E0 છે એ પોઝિટિવ છે, જ્યારે I0 એ નેગેટિવ બતાવવામાં આવે છે. આમાં શું થાય છે? કરંટ લોડની તરફ વહેવાને બદલે લોડમાંથી બહારની તરફ વહે છે. શું થાય છે? જે કરંટ છે એ લોડની તરફ વહેવાને બદલે લોડની બહારની તરફ, એટલે ઉલટું વહે કહેવાય. કેવું? વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. હવે પહેલાં તો E0 પોઝિટિવ છે અને I0 નેગેટિવ છે, અને પ્લસમાં વિરુદ્ધ દિશામાં હોય. કેમ કે ભાઈ કરંટ છે એ લોડની તરફ વહેવાને બદલે લોડની બહારની તરફ, એટલે વિરુદ્ધ દિશામાં વહે છે. અને આ પ્રકારના ચોપારમાં લોડમાં ડીસી સોર્સ જેમ કે બેટરી અથવા ડીસી મોટરનું હોવું જરૂરી છે. શું હોય છે? ડીસી મોટરનું હોવું જરૂરી છે, બેટરી અથવા ગમે તે કહીએ. હવે જો આ એની ફિગર છે, હું તમને બતાવું છું. પહેલાં તમે કોડર જોઈ લો કે જો આ સેકન્ડ કોડર છે. કેમ કે ભાઈ આઈ નેગેટિવ અને પેલું પોઝિટિવ, નેગેટિવ ને પોઝિટિવ હોય એટલે કયું કોડર કહેવાય? સેકન્ડ કોડર કહેવાય. એટલે બીજું ચરણ કહીએ, દ્વિતીય ચરણ કહીએ તો પણ ચાલે. હવે એની ફિગર છે, તો આપણે આ ડીસી સોર્સ બતાવ્યું છે, E0 ડીસી સોર્સ. એ ડીસી સોર્સ ડાયોડમાંથી પસાર થઈ, ડાયોડ કેવી વિરુદ્ધ દિશામાં છે, ઉલટું છે. અને સિરીઝમાં શું જરૂરી છે? SCRT, આપણે ટર્ન ઓફ કહીએ છીએ ને, અને ઇન્ડક્ટર છે, અને લોડ આપણે જે મળીએ છીએ એ છે. એની સિમ્પલ ફિગર છે જે આપણે છે, પણ એની વિરુદ્ધ ફિગર જે આપણે એની જોઈએ એની, પણ એનાથી કેવું વિરુદ્ધ દિશામાં પ્રવાહનું થાય છે. હવે આપણે બે પ્રોસેસ થાય છે, ટર્ન ઓફ પ્રોસેસ અને ટર્ન ઓન પ્રોસેસ. ટર્ન ઓન સૌપ્રથમ આપણે જોઈશું કે ભાઈ ટર્ન ઓન પ્રોસેસમાં શું થાય છે. તો SCRમાં જે છે એને ઓફ કરીએ ત્યારે અને ઓન કરીએ. SCRમાં જે ટી છે ટાઈમ સ્વિચ છે ને, ઓન ઓફ બે પ્રોસેસિંગ આવે છે. તો સૌપ્રથમ આપણે ઓનનું જોઈશું. જ્યારે ચોપાર ઓન કરવામાં આવે છે ત્યારે E0 બરાબર 0 થાય છે, પરંતુ મોટરના બેંક EMF EBને લીધે કરંટ મોટરમાંથી ઇન્ડક્ટર Lમાં થઈ SCRમાં થઈને મોટર તરફ વહે છે. શું થાય છે કે જ્યારે ચોપારને ઓન કરવામાં આવે છે, જો હું તમને એમની ફિગર બતાવું છું કે ચોપારને ઓન કરી દીધું ત્યારે મોટર બેકના EMF EBને બદલે કરંટ લોડમાંથી Lમાં થઈ SCRમાં થઈ મોટર તરફ વહે છે. જો આપણે ઓને ઓન કરી દઈએ તો શું થાય છે? અહીંથી કરંટ જાય અને અહીંથી જાય ને EBમાં વહે છે, ઇન્ડક્ટરમાં થઈને વહે છે. હવે ટર્ન ઓન ગાળા દરમિયાન ઇન્ડક્ટર Lમાં એનર્જી સ્ટોર થાય છે. શું થાય છે? ઇન્ડક્ટરમાં જે છે એ એનર્જી કરંટ એટલે સ્ટોર કરે, એટલે ટર્ન ઓનનો ગાળો હોય એટલે સર્કિટમાંથી પ્રવાહ પસાર થતો હોય એ ગાળા દરમિયાન શું થાય છે કે એનર્જી સ્ટોર થાય છે. જ્યારે SCRTને ઓફ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? SCR
ટીને ઓફ કરવામાં આવે છે ત્યારે E0 બરાબર કેપિટલ E0 પ્લસ L di/dt ની કિંમત EMF EDC કરતાં વધી જાય છે. કેમ વધે છે? કે ભાઈ ડબલ એનર્જી મળે. શું કેમ કે આ જે સ્ટોર થયેલી એનર્જી છે, જો આમાંથી તો એનર્જી આવે જ છે અને પ્લસ અહીંથી સ્ટોર થયેલી એનર્જી છે, એટલે ડબલ એનર્જી થાય તો પેલા કરતાં એનર્જી વધે ઘટે? વધે મિત્રો. શું થાય છે? આની કરતે આની એનર્જી કેવી થાય છે? વધે છે. કેમ કે આમાં આ ઇન્ડક્ટરમાં ઓન ગાળા દરમિયાન કેવી થાય છે? શું થાય છે? સ્ટોર થઈ ગયો છે, એટલે આ તો મળે જ છે અને પ્લસ રેગ્યુલર પ્રવાહની મળે એટલે ડબલ પ્રવાહની મળે એટલે શું થાય છે? એનર્જી પ્લસ થાય છે. જ્યારે SCR ને ટીને ઓફ કરવામાં આવે છે ત્યારે સ્મોલ E0 જો આવ્યું ઇક્વેશન છે E0 E0 પ્લસ L di/dt ની કિંમત સોર્સના EMF DC કરતાં વધે છે. હવે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને કરંટ સોર્સમાં વહે છે, એટલે કે પાવર ફ્લો લોડમાંથી સોર્સ તરફ વહે છે. વેવફોર્મ દર્શાવ્યા છે એ આપણે વેવફોર્મ જોઈશું. તો આ વેવફોર્મ છે, આ ટર્ન ઓફ ગાળો છે. ટર્ન ઓફ ગાળામાં પ્રવાહ પસાર થતો નથી, એટલે ટોટલ સ્વિચ કેવો છે? ઓફ હોય છે. હવે ટર્ન ઓનની વાત કરીએ, કેવો પ્રવાહ સીધો પસાર થાય છે, એનો ટ્રાપ કેવો છે? ઊંચો હોય છે. જુઓ વોલ્ટેજ બતાવે છે ને કોઈ ફિક્સ કરંટ અને વોલ્ટેજ બંનેની કિંમત બતાવશે ટાઈમિંગ સાથે. એ જ રીતે વોલ્ટેજનું આપણે જોઈએ તો વોલ્ટેજ પણ કેવો, જે સોર્સ છે ઓન ગાળો, આ ઓન ગાળો જે બતાવે છે, ઓફ ગાળામાં પાછું બંધ થઈ ગયું છે, આ ઓન ગાળામાં બતાવે છે, પાછું બતાવે. એટલે આ ડાયાગ્રામ છે, ફરી સમજાવું શકતા. જો ટાઈમ સાથે કરંટનો વ્યવહારનો દર બતાવ્યો છે. તો ફર્સ્ટમાં છે કે ભાઈ ટાઈમ સાથે કરંટનો કેમ હોય છે? તો જો પહેલાં ટાઈમ શરૂઆતની કેવો હોય છે? ટી ઓફ હોય છે, તો કરંટ વહેતો નથી. પછી જ્યારે જેવો ટાઈમ થાય છે કે ટી ઓન થાય છે તો કરંટ જો વહેતો ચાલુ બતાવે છે કરંટ ઓન, તો એ બતાવે છે. બીજો એક ડાયાગ્રામ છે, એમાં શું હોય છે? એ જ રીતે સેમ સિચ્યુએશન કરંટ વહેતો હોય ત્યારે એના ગ્રાફ ઊંચા બતાવે છે અને કરંટ વહેતો બંધ થઈ જાય તો એના ગ્રાફ નેગેટિવ બતાવે છે. તો આઈ મેક્સિમમ બતાવ્યું છે, કેમ કે ભાઈ આઈ મેક્સિમમ ક્યારે થાય? ઓન ગાળા દરમિયાન જે વધે છે એમાં આઈ મેક્સિમમ થાય છે, એ બતાવ્યું. પછી છે ત્રીજું છે ક્લાસ બી, એનો જે આપણે પાવર જાય છે જનરેટ થાય એનો ક્લાસ બતાવેલો છે. તો જો ઓન ગાળો છે એમાં પાવર કેવો વહે છે? રેગ્યુલર વહે છે. ઓફ ગાળો છે એમાં પાવર વહેતો નથી, પાછું ઓન થાય છે પાવર વહે છે, પાછું ઓફમાં વહેતો નથી, પાછું ઓન થાય છે વહે છે. તો SCR ને ઓન થાય છે ત્યારે E બરાબર 0 છે, ઓફ થાય છે ત્યારે E0 બરાબર E0 વત્તા L di/dt. કેમ કે ઈનો જે આપણે રેગ્યુલર પ્રવાહ પસાર થાય છે એ અને ઇન્ડક્ટરમાંથી સ્ટોર થયેલું એટલે ડબલ મળે આપણને. શું મળે છે? ડબલ મળે છે, ડબલ પ્રવાહ મળે છે. તો કેવું થાય છે? પોઝિટિવ થાય છે. ઈ કેવું થાય છે? પોઝિટિવ થાય છે. અને આઈની કિંમત, એવરેજ કિંમત કેવી? નેગેટિવ હોય. આ માટે ઓપરેશન સેકન્ડ ઓર્ડરનું હોય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે બીજા ચરણમાં એનું ઓપરેશન થાય. કયા ચરણમાં થાય છે? જો આ બીજું ચરણ છે, આ બીજા ચરણમાં દર્શાવવામાં આવે છે. આ તમને ખબર છે ગ્રાફ કે આ એક્સ, આ વાય આમ, એક્સ આમ, વાય આમ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચોથું ચરણ. પરીક્ષામાં પૂછે કે ભાઈ ક્લાસ બી પ્રકારનું કયા કોડરમાં થાય? તો આપણે લખવાનું બીજા કોડરમાં થાય છે. ઉપરાંત લોડ વોલ્ટેજની કિંમત સોર્સ વોલ્ટેજ કરતાં વધારે હોય છે. તેથી આ પ્રકારના ચોપારને સ્ટેપ અપ ચોપાર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આ પ્રકારના ચોપારને સ્ટેપ અપ કેમ કહેવામાં આવે છે?
કે ભાઈ લોડની વોલ્ટેજ કરતાં જે લોડની કિંમત છે એની કરતાં સોર્સ વોલ્ટેજ કેવો છે, વધુ હોય છે. કેમ કે આપણે ઉપર જોઈએ સૂત્રો કે E0 = E0 + L/dt. તો L/dt પ્લસમાં છે એટલે કેવું છે, એની કિંમત કેવી સોર્સ વોલ્ટેજ કરતાં કેવી થાય, વધી જાય છે. એટલે લોડની વોલ્ટેજની કિંમત કરતાં સોર્સની વોલ્ટેજની કિંમત કેવી હોય છે, વધુ હોય છે. કેમ વધુ હોય છે કે E0 + L/dt ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી પ્લસ થાય છે. એટલા માટે આ સૂત્ર આપણે જોયું છે. એ સૂત્ર પ્રમાણે પૂછાય છે. આ પ્રશ્ન બીજી રીતે પૂછાય છે કે સ્ટેપ અપ પ્રકારનું ચોપાર સમજાવો. તો આપણે એક્ઝામમાં ક્લાસ બી પ્રકારનું ચોપાર સમજાવવાનું આ લખ્યું છે ને કે ભાઈ સ્ટેપ અપ ચોપાર કહે છે. તો આપણે સ્ટેપ અપ ચોપાર એટલે ક્લાસ બી પ્રકારનું ચોપાર સમજાવવા. આ થયો આપણો ક્લાસ બી પ્રકારનું ચોપાર. ફરી એકવાર આખું રિવિઝન કરી દો. આજનો આપણો ક્વેશ્ચન હતો ક્લાસ બી પ્રકારનું ચોપાર. જીટીયુમાં 2 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, રિપીટેડ ક્વેશ્ચન કહીએ. આનું બીજી રીતે પૂછાય છે કે સ્ટેપ અપ ચોપાર સમજાવો, તો પણ આ જ ક્વેશ્ચન લખવાનો. તો આ પ્રકારના ચોપારનું ઓપરેશન બીજા ક્વોડરમાં છે. E પોઝિટિવ હોય છે અને I નેગેટિવ હોય છે. અને લોડની કિંમત કઈ હોય છે, લોડની બહારની તરફ હોય છે. અને સોર્સ બેટરી અથવા ડીસી મોટરનું હોવું જરૂરી હોય છે. સોર્સમાં ડીસી મોટર હોવી જરૂરી છે. આ એની ફિગર છે. આ બીજી સેકન્ડ ક્વોડર બતાવી છે. પછી એના ઓન અને ઓફ ગાળો લીધો. તો ઓન કરવામાં આવે છે ત્યારે E = 0 થાય છે, પરંતુ બેંક EMF EBને લીધે કરંટમાંથી ઇન્ડક્ટર Lમાં થઈ એશિયામાંથી મોટર તરફ વહે છે. T ઓન કરા દરમિયાન ઇન્ડક્ટર Lમાં એનર્જી સ્ટોર થાય છે. જ્યારે એશિયા Tને ઓફ કરવામાં આવે ત્યારે શું થાય છે, પેલી કિંમત પ્લસ થઈ અને EDC કરતાં વધારે હોય છે. કેમ કે ઇન્ડક્ટરમાંથી પ્લસ થાય કિંમત એટલે E વત્તા ઇન્ડક્ટરની કિંમત ડબલ થાય એટલે EDCની કિંમત કેવી E કરતાં વધી જાય છે. એટલે ડાયોડ કેવું ફોરવર્ડ બાયસ બતાવે છે અને કરંટ સોર્સમાંથી વહે છે. એની આ ડ્રાફ બતાવે છે, ડાયાગ્રામ બતાવે છે, આપણે જોઈ લીધા. પછી છેલ્લે કે છે લોડ વોલ્ટેજની કિંમત સોર્સ વોલ્ટેજ કરતાં કેવું છે, વધારે હોય છે. તેથી આ પ્રકારના ચોપારને સ્ટેપ અપ ચોપાર પણ કહે છે. આ તો આપણો ક્વેશ્ચન ક્લાસ બી પ્રકારના ચોપાર, એની ફિગર અને વેવફોર્મ જોયા. નેક્સ્ટ આપણે જોઈશું ક્લાસ સી પ્રકારનું ચોપાર. એકદમ સિમ્પલ છે મિત્રો, કન્સ્ટ્રક્શનનું સેમ છે. થેન્ક યુ.